એવા સીએ શ્રી પંકજભાઈ પારસિયાને હું આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને અમારા તરફથી તેમનું સન્માન સ્વીકારશે. તેના માટે હું આમંત્રિત કરીશ યુવા મંડળના પ્રમુખ અશોકભાઈને કે તેઓ યુવા સંઘ સેન્ટ્રલ પ્રમુખ સીએ શ્રી પંકજભાઈ પારસિયાનું સ્વાગત કરશે અને મોમેન્ટો આપી તેમને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરાવશે. કોઈ પણ સંસ્થામાં પ્રમુખ હોય છે, પણ પ્રમુખની પાછળ એક ફોર્સ હોય છે જે આખી સંસ્થાને ગતિ આપે છે. અને અમારા યુવા સંઘમાં, યુવા મંડળોમાં, રિજિયનોમાં પ્રમુખની બે બાહુ કહેવાય ને, એ બાહુ છે એમના ઉપપ્રમુખ, અને અમારા સંસ્થાઓના અંદર એને મિશન ચેરમેન કહેવામાં આવે છે. અને મિશન ચેરમેન યુવા સંઘમાં છે ને એ મિસાઇલ ચેરમેન છે, જે યુવા સંઘને આ વર્ષે વિવિધ કાર્યક્રમોથી વેગ આપી રહ્યા છે. તેવા સેન્ટ્રલ યુવા સંઘના મિશન ચેરમેન અને અમારા મિસાઇલ ચેરમેન એવા જગદીશભાઈ લીંબાણીને હું આમંત્રિત કરું છું સ્ટેજ ઉપર કે તેઓ સ્ટેજ ઉપર આવશે. ખાસ આપણા આમંત્રણને માન આપી બરોડાથી આવેલ છે. જગદીશભાઈના સ્વાગત માટે અમારા રિજિયનના મિસાઇલ ચેરમેન એવા નીતેશભાઈ ભાવાણીને હું કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને જગદીશભાઈનું સ્વાગત કરશે. આગળ વધતા જ્યારે ટોપ 3 હોય ને, ટોપ 3 એમાં એક આઈપીપી હોય છે. આપણા આઈપીપી તો સાથે જ છે, પણ સેન્ટ્રલ યુવા સંઘમાં આપણા મુંબઈના, આપણા નજીકના એવા આઈપી શ્રી હિતેશભાઈ રામજાણીને હું વિનંતી કરીશ કે તેઓ આવશે સ્ટેજ ઉપર અને અમારું સ્વાગત અને અભિવાદન સ્વીકારશે. હિતેશભાઈ રામજાણી જે અમારા બધા યુવા મંડળોમાં એક જાણીતું નામ છે. તેમને સમય જે આપેલો છે યુવા સંઘને, રિજિયનને, મુંબઈમાં કદાચ એમના જેટલો સમય હજી આજની જનરેશનમાં મારા હિસાબે કોઈ નથી આપે. તો હિતેશભાઈનું સ્વાગત અમારા સહમંત્રી એવા હરેશભાઈ સાકલાને કહીશ કે તેઓ હિતેશભાઈનું સ્વાગત કરશે. આગળ વધતા ઉમિયા કપ આપણા મુંબઈના યુવાનો માટે આપણા જેટલા પણ ભાઈઓ પાછળ ઊભા છે ને એમને જોઈએ તો ગ્રાઉન્ડ ઉપર બેસી આરામથી રિલેક્સ થઈને મોજ માણો ભાઈઓ. કોઈએ પગ તોડવાની જરૂર નથી. જેને જેને ખેલાડીઓને રમવું તો એ લોકો એના પગ તોડ્યા, બાકી બધા બેસી અને કાર્યક્રમને નિહાળો. ગ્રાઉન્ડ તરફથી આમ મેસેજ પણ આવ્યો છે, બેસવા માટે કોઈને આરામથી કાંઈ શરમાવાની જરૂર નથી. આગળ વધતા ઉમિયા કપ 2025 ઉમિયા કપ છે ને આપણા મુંબઈ યુવક મંડળના બધાય વિસ્તારોમાં યુવાનોમાં એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં 22 યુવા મંડળો અને આજના દિવસે 44 ટીમો એટલે 400-450 યુવાનો એક પ્લેટફોર્મ પર આવ્યા હતા. એ ઉમિયા કપના આપણા દાતા છે, બધા 10 વર્ષીય દાતા. આપણે એને હવે બોલાવવા જઈ રહ્યા છીએ. ત્યારે હું સૌ પ્રથમ વિનર્સ કપના દાતા એવા આરઆરસી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, જેમાં રમેશભાઈ ચોપડા આપણી વચ્ચે હાજર છે. તો હું રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. આપણા વિનર્સ કપના દાતા છે, તેમનું સ્વાગત યુવા મંડળના મહામંત્રી હિરેનભાઈ લીંબાણી કરશે. આગળ રનર્સઅપ કપ માતુશ્રી સાવિત્રીબેન પુંજાભાઈ શિરવી, કપિલભાઈ શિરવી, રાજેશભાઈ શિરવી, જનકભાઈ શિરવી, એમના વતી એ લોકો સંજોગાવત હાજર નથી. તેમના વતી હું રમેશભાઈને વિનંતી કરીશ, રમેશભાઈ જાદવાણીને, કે તેઓ આવશે અને શિરવી પરિવારનું સન્માન સ્વીકારશે. આવો રમેશભાઈ. શિરવી પરિવારના સન્માન માટે અમારા વિભાગીય પ્રમુખ નોર્થ ઝોનના, જ્યાં આપણે બદલાપુર વિસ્તાર આવે છે, તો એના હરેશભાઈ લીંબાણીને હું વિનંતી કરીશ કે તેઓ શિરવી પરિવારનું સ્વાગત કરશે રમેશભાઈ જાદવાણી દ્વારા.
આગળ વધતા જે આપણી યુવા પાક છે ને એમની ઉપર એક બધી આપણી માતૃ સંસ્થાઓ હોય છે. તો આપણે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ તેમના વતી છગનભાઈ પોકાર આજે આપણી વચ્ચે હાજર હતા, જે હમણાં સાંજે જ અહીંયાથી રજા લઈને ગયા છે. તો આપણે તેમને યાદ કરી તેમનું પણ આપણે વડીલ તરીકે એમનું સ્ટેજ ઉપર સ્થાન હતું તેની આપણે નોંધ લઈએ. ત્યારબાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મુંબઈ ઝોન, જે આપણી માતૃ સંસ્થામાંની એક માતૃ સંસ્થા છે, જે અખિલ ભારતીય સમાજ સાથે આપણે જોડાયેલી છે. તેમાં મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ સેંગાણી તે હાજર છે આપણી વચ્ચે. તેમને હું આમંત્રિત કરું છું સ્ટેજ ઉપર. પ્લીઝ સ્ટેજ ઉપર આવશો અને અમારું સન્માન સ્વીકારશો. દાતા તરીકે અલગ તેમના સન્માન માટે હું વિભાગીય મંત્રી એવા રાજેશભાઈ સેંગાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને ઝોનના મહામંત્રી એવા મહેન્દ્રભાઈ સેંગાણીનું સ્વાગત કરશે. આગળ વધતા આપણી વચ્ચે મુંબઈ મહિલા મંડળ, હવે જે સનાતન મુંબઈ મહિલા મંડળ છે તેમના પ્રમુખ શ્રી વર્ષાબેન દિવાણી હાજર છે. આપણે વર્ષાબેન દિવાણીનું જોરદાર સ્વાગત કરીએ અને તેમને સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ. વર્ષાબેન દિવાણી આપણા મુંબઈ મહિલા મંડળના પ્રમુખ. વર્ષાબેનનું સ્વાગત અમારા મુંબઈ યુવા મંડળના કારોબારી સભ્ય એવા પાયલબેન પોકાર કરશે. આવો પાયલબેન. આપણે આજે જે આખી ટુર્નામેન્ટ જેમના આંગણે નિહાળી એવા બદલાપુર સમાજ અને બદલાપુર યુવક મંડળ, જેના સહયોગ થકી આ ઇવેન્ટ થઈ રહી છે, તે માટે હું બદલાપુર સમાજના પ્રમુખ શ્રી મગનભાઈ ગોરાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને મુંબઈ યુવા મંડળનું સ્વાગત સ્વીકારશે. હું મગનભાઈ ગોરાણીના સ્વાગત માટે નીતેશભાઈ પારસિયાને આમંત્રિત કરું છું કે નીતેશભાઈ તેઓ પ્રમુખ શ્રી મગનભાઈ ગોરાણીનું સ્વાગત કરશે. આગળ બદલાપુર યુવક મંડળ, જેના સહયોગથી આખી ઇવેન્ટ આજે સંપન્ન થઈ છે. તો હું બદલાપુર યુવક મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ લીંબાણીને આમંત્રિત કરું છું કે તેઓ ખાસ સ્ટેજ ઉપર આવે અને રિજનનું સ્વાગત સ્વીકારે. જયેશભાઈ લીંબાણીનું સ્વાગત અમારા કારોબારી સભ્ય એવા સુનિલભાઈ સેંગાણી કરશે. સુનિલભાઈ, જયેશભાઈનું ખાસ. અરે અહીંયા આવો ને. સાથે સાથે બદલાપુરની મહિલા પાંખ, જેઓ અહીંયા 4 દિવસ કહેવાય ને કે હાજરી આપી છે, અમારો ઉત્સાહ પણ વધારે છે. તો હું બદલાપુર મહિલા મંડળના પ્રમુખ શ્રી શારદાબેનને વિનંતી કરીશ કે તેઓ આવશે અને સ્ટેજ ઉપર અમારી સાથે જોડાશે. પૂજા, શારદાબેનના સ્વાગત માટે હું ખાસ વિનંતી કરીશ અમારા કારોબારી સભ્ય અને બદલાપુરના જ વતની એવા પૂજાબેન ચોપડાને કે તે શારદાબેનનું સ્વાગત કરશે. આગળ
એવોર્ડ્સ ઘણા બધા છે. મેન ઓફ ધ સિરીઝ માતૃશ્રી સાવિત્રીબેન પુંજાભાઈ શિરવી પરિવાર હસ્તે કપિલભાઈ, રાજેશભાઈ, જનકભાઈ જે આપણી વચ્ચે એમના રિપ્રેઝેન્ટેટિવ હાજર જ છે, તો આપણે ઓલરેડી એમનું સ્વાગત કરી લીધું છે. આગળ વધતા બેસ્ટ બેટ્સમેન શ્રી પચાણભાઈ રતનસિંહભાઈ ચોપડા હસ્તે હરેશભાઈ ચોપડા, એ આજે સંજોગાવત હાજર નથી. આગળ વધીએ. બેસ્ટ બોલર KN પોકાર એન્ડ કંપની હસ્તે જયંતિભાઈ પોકાર, કિરણભાઈ પોકાર, ભાવિનભાઈ પોકાર, રોહનભાઈ પોકાર, વત્સલભાઈ પોકાર. મારા હિસાબે વત્સલભાઈ અને રોહનભાઈ અહીંયા હાજર છે, તો પ્લીઝ સ્ટેજ ઉપર આવશો અને અમારું સ્વાગત સ્વીકારશો. તેના માટે હું વિનંતી કરીશ રજનીકાંતભાઈ રામજીયાણીને, તેઓ આવશે અને વત્સલભાઈ અને રોહનભાઈનું સ્વાગત કરશે. ભાઈ આગળ આવો. વત્સલભાઈ પ્લીઝ. આગળ વધતા બેસ્ટ ફિલ્ડર શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ રામજાણી હસ્તે અરુણભાઈ રામજાણી, હરેશભાઈ રામજાણી, તેઓ પણ સંજોગાવત હાજર નથી. તો આગળ વધીએ. અમારા ટોસના દાતા જેને બધી મેચોમાં સારો એવો અમને સમય આપ્યો છે ટોસ માટે, માતેશ્વરી ગ્રુપ હસ્તે હીરાલાલભાઈ શામજીભાઈ અમૃતિયા. હીરાલાલભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. એમના સુપુત્ર વિશ્વદીપભાઈ, ચલો એવું આગળ નીકળી ગયા છે. આગળ વધતા મેન ઓફ ધ મેચ ફાઇનલ મેચ શ્રી શાંતિલાલ લાલજીભાઈ દોડુ હસ્તે નવીનભાઈ દોડુ, કિરણભાઈ દોડુ, તેમના વતી રિપ્રેઝેન્ટેટિવ ભાવેશભાઈ પારસિયા, ભાવેશભાઈ રવિલાલભાઈ પારસિયા. એમને વિનંતી કરીશ, આવો ભાવેશભાઈ, કે તેઓ આવે અને અમારું સન્માન સ્વીકારે. તેના માટે અમારા કારોબારી સભ્ય એવા રીતેશભાઈ રંગાણીને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને ભાવેશભાઈનું સ્વાગત કરે. રીતેશભાઈ નથી. હું જનકભાઈ દિવાણીને વિનંતી કરીશ કે જનકભાઈ તેઓ આવશે અને ભાવેશભાઈનું સ્વાગત કરશે. જનકભાઈ, જનકભાઈ આગળ. ગ્રાઉન્ડના આપણા દાતા છે માતૃશ્રી કાંતાબેન કેસરા રામજીયાણી પરિવાર હસ્તે રવિલાલભાઈ રામજીયાણી, રતિલાલભાઈ રામજીયાણી, હરિભાઈ રામજીયાણી, હીરાલાલભાઈ રામજીયાણી. તેમના રિપ્રેઝેન્ટેટિવ આજે આપણી વચ્ચે હાજર છે એવા ચંદુભાઈ રામજીયાણી, હસમુખભાઈ રામજીયાણી અને હિતેશભાઈ રામજીયાણી. ગ્રાઉન્ડના દાતા ચંદુભાઈ રામજીયાણી, આવો ભાઈ, હસમુખભાઈ રામજીયાણી અને હિતેશભાઈ રામજીયાણી. તેમના સ્વાગત માટે હું આમંત્રિત કરું છું અમારા કારોબારી સભ્ય અને બદલાપુરના લોકલ એવા દીપકભાઈ નાકરાણીને, કે તેઓ આવશે અને તેમનું સ્વાગત કરશે. આવો દીપકભાઈ. આપણે ક્યાં હતા? મંડપના દાતા ઓળો ક્યાં બોલાવે ને? અલ્પેશ ક્યાં? અલ્પેશ આગળ વધતા મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1 મૈત્રી ગ્રુપ હસ્તે મહેશભાઈ રતનસિંહ સેંગાણી, ભાવેશભાઈ પ્રેમજી સેંગાણી, પ્રકાશ ગોપાલ રંગાણી અને ઈશ્વર રામજી ધોળુ. મહેશભાઈ કોઈ હાજર નથી. ચલો આગળ વધતા મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 2 સેંગાણી ક્રિએટર્સ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે હિંમત ગોપાલ સેંગાણી. હિંમતભાઈ ચલો સંજોગાવત હાજર નથી. આગળ વધીએ. બોલ અને સ્ટમ્પ. આપણે બોલ અને સ્ટમ્પના દાતા શ્રી અરવિંદ ભગવાનજીભાઈ રામજાણી, શ્રી અશ્વિન ભગવાનજીભાઈ રામજાણી, તેમના રિપ્રેઝેન્ટેશન તરીકે હું આમંત્રણ આપું છું રાજેશભાઈ સેંગાણીની, કે તેઓ આવશે અને અમારું સ્વાગત સ્વીકારશે. તેમના સ્વાગત માટે હું આમંત્રણ આપું છું અલ્પેશભાઈને, કે તે આવશે અને રાજેશભાઈનું સ્વાગત કરશે.
આગળ વધતા આપણા ગ્રાઉન્ડમાં વિવિધ મંડપો બન્યા છે તેના દાતા એવા યુનિકોર્ન એન્ટરપ્રાઇઝીસ શ્રી અમૃતભાઈ દામજીભાઈ સાકલા, શ્રીનાથ હર્ષનાથ શુક્લા, જેનિસ અમૃત શાકલા, જિનેશ અમૃત શાકલા. તો આ પરિવારને અને આ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરે છે આજે વિરેશભાઈ સુરાણી. હું વિરેશભાઈ સુરાણીને વિનંતી કરીશ કે તેઓ આવે અને અમારું અભિવાદન સ્વીકારે. આવો વિરેશભાઈ. હું વિરેશભાઈના સ્વાગત માટે અમારા કારોબારી સભ્ય એવા ભરતભાઈ પોકારને વિનંતી કરીશ કે તેઓ આવે અને વિરેશભાઈનું સ્વાગત. ભરતભાઈ નથી. તો હું આગળ હરેશભાઈ સાકલાને કહીશ કે તેઓ વિરેશભાઈનું સ્વાગત કરશે. આગળ વધતા આપણા અમ્પાયરના દાદા શ્રી હંસરાજ અર્જન વાસાણી, શ્રી દેવસિંહ અર્જન વાસાણી, હસ્તે રમેશભાઈ વાસાણી, દિલીપ વાસાણી, હિતેન વાસાણી, ભાવિન વાસાણી. તેમના વતી અમારા કારોબારી સભ્ય અને કુટુંબના દીકરી એવા પાયલબેન પોકારને હું કહીશ કે તેઓ આવે અને અમારો સન્માન સ્વીકારશે. તેમનું સન્માન કરશે હરેશભાઈ લીંબાણી. સુનિલભાઈ આગળ વધતા ભોજનના દાતા એવા સ્વર્ગીય શ્રી જીવરાજ દેવસિંહ રામાણી, હસ્તે મહેન્દ્રભાઈ, નવીનભાઈ, જયંતિભાઈ. તેઓ હાજર નથી, આપણે જેની નોંધ લેશું. અમારા પાણી જે આપણે 4-5 દિવસ પાણીની સપ્લાય અમારી હંમેશા ચાલુ રાખે છે તેના દાતા માતૃશ્રી પ્રેમિલાબેન કરશન રંગાણી, હસ્તે હરેશભાઈ, સતીશભાઈ, નરેન્દ્રભાઈ, રમેશભાઈ. હું રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને અમારું સન્માન સ્વીકારશે. આઈ થિંક રમેશભાઈ આવ્યા હતા ને? ચલો નીકળી ગયા છે. ઓકે. આગળ મેઇન કેટેગરીઝ વુમન કપના વુમન્સ વિનર્સ કપ, વુમન્સ રનર્સ અપ કપ અને વુમન ઓફ ધ મેચ ફાઇનલ, જેના મુખ્ય દાતા છે કલ્યાણ સ્ટીલ એન્ડ કલ્યાણ સિમેન્ટ, હસ્તે વાલજીભાઈ છાબૈયા, ભરતભાઈ છાબૈયા, મગનભાઈ છાબૈયા, અશ્વિનભાઈ છાબૈયા. હું આમંત્રિત કરું છું વાલજીભાઈને અને મગનભાઈને કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને અમારું સન્માન સ્વીકારશે. તેના માટે હું આમંત્રણ આપું છું નિતેશભાઈ પારસિયાને કે તેઓ આવશે અને તેમનું સન્માન કરશે. નિતેશભાઈ. મને ધ્યાનમાં હમણાં કહેતા હતા એટલા આગળ અમારા આમંત્રણને માન આપીને આવેલ એવા લક્ષ્મીનારાયણ સનાતન યુવા મંડળના ઉપપ્રમુખ રજનીકાંતભાઈ રામજીયાણીને અમે વિનંતી કરશું કે તેઓ આવે સ્ટેજ ઉપર. આવો રજનીકાંતભાઈ અને અમારું અભિવાદન સ્વીકારશે. તેના માટે હું આમંત્રિત કરીશ રાજેશભાઈ સેંગાણીને, વિભાગીય મંત્રીને, કે તેઓ રજનીકાંતભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ અમારા આમંત્રણને માન આપીને આવેલ લક્ષ્મીનારાયણ સનાતન મહિલા મંડળ અને મહિલા મંડળના રિપ્રેઝેન્ટેટિવ એવા હેતલબેન લીંબાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અમારું અભિવાદન સ્વીકારે. હેતલબેનના સ્વાગત માટે હું વિનંતી કરીશ પૂજાબેનને કે તેઓ આવે અને હેતલબેનનું સ્વાગત કરે. હું નથી બોલતો, પછી વાત કરીશ. ભવાણીને બોલાવજો, આઈપીપી બેઠક કેને ત્યારબાદ અંડર 16 વિનર્સ કપ, અંડર 16 રનર્સ અપ કપ, અંડર 16 મેન ઓફ ધ મેચ ફાઇનલ, જેના મુખ્ય દાતા છે ન્યૂ પટેલ સોમિલ અંધેરી, હસ્તે કાંતિભાઈ લીંબાણી, ડૉક્ટર ધીરજભાઈ લીંબાણી, મગનભાઈ લીંબાણી, સીએ ભવનભાઈ લીંબાણી, પરિવાર વતી હિરેનભાઈ લીંબાણી આપનું સન્માન સ્વીકારશે. હું વિનંતી કરીશ અમારા મિશન ચેરમેન નિતેશભાઈ બાવાણીને, તેઓ આવશે અને ન્યૂ પટેલ સોમિલ
ના સભ્યનું સ્વાગત કરશે. ન્યૂ પટેલ સોમિલ એટલે આ ભાઈ પોતે, હા, હિરેનભાઈ પોતે, લીંબાણી પરિવાર, ગામ મથલ. આગળ વધીએ. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1, જેના મુખ્ય દાદા છે પોલાઇટ પેઇન્ટ્સ હસ્તે રમેશભાઈ નાનજીભાઈ જાદવાણી અને કિશનભાઈ જાદવાણી. રમેશભાઈ આપણી વચ્ચે ઓલરેડી ઉપસ્થિત છે. હું આમંત્રણ આપું છું કિશનભાઈને. કિશનભાઈ આવશો અને અમારું અભિવાદન સ્વીકારશો. કિશનભાઈના સ્વાગત માટે હું જનકભાઈને વિનંતી કરીશ કે જનકભાઈ દિવાણી આવશે અને કિશનભાઈનું સ્વાગત કરશે. ક્વાર્ટર ફાઇનલ 3 માં રાજેશભાઈ દોડુ લેશે સન્માન. ક્વાર્ટર ફાઇનલ 3 ઉપર. આગળ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2, યુનિક બિલ્ડવેલ હસ્તે પરેશ માવાણી, પ્રિતેશભાઈ માવાણી, અશોકભાઈ માવાણી. એ પરિવાર વતી હું આમંત્રણ આપું છું દિલીપભાઈ લીંબાણીને અને ભરતભાઈ જબવાણીને કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને અમારું અભિવાદન સ્વીકારશે. ક્યાં ગયા ભાઈ દિલીપભાઈ? 4 દિવસથી તમે ગ્રાઉન્ડ ઉપર હવે નથી દેખાતા. આવો દિલીપભાઈ. ભરતભાઈ, અમારી સીએનએસની સમિતિના મેન કોર સભ્યો બધા જેના થકી ઇવેન્ટ થઈ રહી છે, તેમના સ્વાગત માટે હું આમંત્રણ આપું છું હરેશભાઈ લીંબાણીને કે તેઓ આવે અને તેમનું સ્વાગત. આગળ વધતા મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 3 ના મુખ્ય દાતા છે શ્રી મણીલાલભાઈ લખમજીભાઈ દોડુ હસ્તે જુગલ મણીલાલ દોડુ. તેમને રિપ્રેઝેન્ટ કરશે આ વખતે રાજેશભાઈ દોડુ. હું રાજેશભાઈ દોડુને વિનંતી કરીશ કે તેઓ આવે. ભાઈ આવો. રાજેશભાઈના સ્વાગત માટે હું આમંત્રિત કરું છું સુનિલભાઈને કે તેઓ આવે અને રાજેશભાઈનું સ્વાગત કરે. આગળ વધતા મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 4, શ્રી છગનલાલ હિરજી ગોરાણી હસ્તે અશોકભાઈ ગોરાણી, દિલીપભાઈ ગોરાણી. અશોકભાઈ, દિલીપભાઈ સંજોગોવશ એ લોકો હાજર નથી. આપણે આગળ વધીએ. ફોટોગ્રાફીના મુખ્ય દાદા છે શ્રી શાંતિલાલભાઈ શિવજી ભીમાણી, શ્રી શાંતિલાલભાઈ કાંજી ભગત, માતૃશ્રી કુંવરબેન શામજીભાઈ સેંગાણી. તેમના પરિવાર વતી જો કોઈ આવ્યો હોય તો પ્લીઝ આવજો. એ લોકો નીકળી ગયા છે. આગળ વધીએ. યુટ્યુબ લાઈવ જે આપણે છેલ્લા 4 દિવસોથી બધી જગ્યાએ પરામાં જે ખેલાડીઓ અહીંયા હાજર નથી જે જોઈ રહ્યા છે, તો યુટ્યુબ લાઈવના આપણા દાદા છે વોક્સ સીલિંગ વોલ્સ ફ્લોર્સ માવજીભાઈ ધનજીભાઈ જબવાણી હસ્તે કેતનભાઈ માવજીભાઈ જબવાણી, કલ્પેશભાઈ માવજીભાઈ જબવાણી અને કેતનભાઈના સુપુત્ર એવા મોહિત કેતન જબવાણી. તો કલ્પેશભાઈ અને મોહિતભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવશો, અમારું અભિવાદન સ્વીકારશો. આમના સ્વાગત માટે હું આમંત્રિત કરું છું શ્રી હરેશભાઈ સાંકલા. अभी किधर है वो बोला उसको. Yes. हाँ? સર્વે દાતાઓનો અમે ખૂબ અંતઃપૂર્વક આભાર માનીએ છીએ. તમારા સપોર્ટ વગર આટલી ગ્રાન્ડ લેવલની ઇવેન્ટ કરવી અશક્ય છે. તો આપણે એકવાર સર્વે દાતાઓનો અને અમારા આમંત્રણને માન આપીને આવેલ દરેકે દરેક સંસ્થાઓનો, વડીલોનો અને રિપ્રેઝેન્ટેટિવનો ખૂબ ખૂબ આભાર માનીએ. હવે જ્યારે આપણે આ 5 દિવસ 4 દિવસ જે ઇવેન્ટ નિહાળી છે, એની બેક સિસ્ટમ રહી છે, બેક સપોર્ટ રહ્યા છે, ગ્રાઉન્ડ સ્ટાફ કે જે પણ છે, આપણે એકવાર એમને જરૂરથી બોલાવી એમનું હમણાં જ આપણે એમનું સન્માન કરીએ. તેના માટે કેમ કે એ લોકો હિન્દી સમજે છે તો હું થોડીક વાર હિન્દીમાં હવે વાત કરીશ.
उमिया कप 2025 के लिए इस ग्राउंड पे इस इवेंट को सक्सेसफुल बनाने के लिए जगन्नाथ क्रीडा संकुल एना ग्राउंडना ઓનર અને જેના અમારી સાથે સારી રીતે કોર્ડિનેશન કર્યું છે એવા મયુર સાહેબ પીસેકર, પ્રતિકભાઈ પીસેકર, જેઓ હાજર નથી તો આપણે એમની નોંધ લઈએ. 4 દિવસ બધી મેચોમાં અમ્પાયરિંગ કરી સારા એવા નિર્ણયો આપી મેચને સુચારુ રીતે ચલાવી છે. તે માટે અમ્પાયર ટીમ એમાં અમિત સર, કુનાલ સર, શૈલેષ સર અને તરુણ સર. सर आप चारों अंपायरों को हम आमंत्रित करते हैं, आप कृपया स्टेज पे आए અને તેમનું સ્વાગત અને થેન્ક યુ નોટ આપણે આઈપીપી શ્રી હસમુખભાઈ રામજાણી આપશે. 4 દિવસ સવારના 8:30 વાગ્યાથી લઈને રાત્રે 12, 1, 1:30 कोई 2 वाग्या સુધી आप 2 बजे तक हमको जो सब अंपायर ने उनकी सेवाएं दी है, हम सब अंपायरों का अंतःकरण से धन्यवाद करते हैं. आ जाओ. जो प्लेयरो रमवा આવતા હતા ને બેસતા હતા, પણ આ બધા અંપાયરો કન્ટિન્યુઅસ ઊભા રહીને અંપાયરિંગ કરતા હતા. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર યોર ટાઈમ, એફર્ટ્સ એન્ડ એવરીથિંગ. થેન્ક યુ. આગળ જે આપણે 4 દિવસ યુટ્યુબ નિહાળ્યું છે અને અહીંયા જેટલી પણ કેમેરાઓની વ્યવસ્થા છે એનું સંચાલન કરવાવાળી ટીમ ગૌરવભાઈ એન્ડ ટીમ, પ્લીઝ કમ ઓન સ્ટેજ. ગૌરવભાઈ, लवकर या. आजा गौरव. હું હસમુખભાઈને વિનંતી કરીશ કે તેમને स्वागत करसे. गौरव भाई, 4 दिन आपने जो हमको लाइव टेलीकास्ट दिया है उसके लिए आपका खूब खूब धन्यवाद. क्वालिटी वॉज वेरी गुड. 3 अलग अलग एंगलના કેમેરાઓથી એમને આપને જે યુટ્યુબમાં મજા કરાવી છે. થેન્ક યુ ગૌરવ ભાઈ. આગળ आपने જે કોમેન્ટ્રીની 4 દિવસ મજાઓ આપી છે, અલગ અલગ હિન્દીમાં થોડી ગુજરાતી મિક્સ કરીને જે મજા આપી છે તે બદલ અમે અમારા કોમેન્ટેટરોને हमारे कमेंटेटर्स को प्लीज सर आप आइए ऊपर. योगेश भाई, तुषार भाई, प्रथम भाई, प्रसन्ना भाई चौहान, चारों को एक ही रिप्रेजेंट कर रहे. હું પ્રમુખ શ્રી અશોકભાઈને વિનંતી કરીશ કે 4 દિવસ આપણે ગ્રાઉન્ડ ઉપર અને યુટ્યુબ પર જે કોમેન્ટ્રીનું મજા કરાવી છે તે બદલ યુવા મંડળ આપનો આભારી છે. આપણે ગ્રાઉન્ડ ઉપર ડીજેની જેને મોજ કરાવી છે અને સાથે સાથે આખા મંડપની જે સંસ્થાએ પૂરી વ્યવસ્થા કરી છે તેવા કાલે ડેકોરેટર્સને અમે આમંત્રિત કરીએ છીએ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને મુંબઈ યુવા મંડળ રિજનનું અભિવાદન સ્વીકારશે. કાલે ડેકોરેટર્સ. કાલે ડેકોરેટર્સનું સ્વાગત અને અભિવાદન. વિભાગીય પ્રમુખ એવા હરેશભાઈ લીંબાણી, હું હરેશભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે તેઓ કાલે ડેકર્સનું અભિવાદન કરશે અને કાલે ડેકર્સને ખાસ ધન્યવાદ. ચાર દિવસ આંકડાઓની જેને માયાજાળને સંભાળીને રાખી છે, વિવિધ સ્કોર્સ, ડેટા, અમારા એવા સ્કોરર રવિભાઈને હું વિનંતી કરીશ. રવિભાઈ કૃપયા સ્ટેજ पे आ जाए. રવિભાઈ નીકળી ગયા છે. 4 દિવસથી એના પણ ઉજાગરા ઘણા ચાલુ છે.
અહીંયા આપણા દાતાઓ અને હોદ્દેદારો અહીંયા બેઠા હોય, 10 વર્ષના દાતા છે. જ્યારે ઉમિયા કપ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવું હોય ને તો અમને દાતાની જરૂર ના પડે, કારણ કે 10 વર્ષના દાતા છે. અને આ દાતાઓ માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. અને દાતા માટે એટલું કહીશ કે જીવતા હોય ત્યાં સુધી નામનું મહત્વ, મરે એટલે એને નનામી કહેવાય. ઉધાર આપેલી છે આ પ્રભુની જિંદગી, સારા કામમાં ન વાપરીએ તો આપણી ખામી કહેવાય. રડતા રડતા જીવનમાં આવ્યા તમો, હસતા હસતા જાઓ તો એ વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે અને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. પણ આવા સરસ મજાના ઉમિયા કપ 2025ના પ્રોગ્રામમાં જે દિલ ખોલીને દાન આપે એવા દિલેર દાતાને નતમસ્તક નમન કરાય. બાપ, એમને નમન કરાય. એકવાર જોરદાર તાળીઓથી ભાઈ આપણા દાતાઓને વધાવજો. અને આજે પંકજભાઈ કહેતા હતા કે તમે બહુ સારું બોલો રહ્યા. ભાઈ બોલી જ ને, તમારા જેવા વ્યક્તિ આવે ને અમારામાં ચામ આવી જાય. થેન્ક યુ. હવે આ જેટલી નીચે ટ્રોફીઓ છે ને અને જેટલા બધા પ્લેયર્સ અહીંયા બેઠા છે ને, હવે એનો એ દોર ચાલુ થવા જઈ રહ્યો છે ને. એનાથી પહેલાં ખાસ આપણા મુંબઈના આમંત્રણને માન આપી અમદાવાદથી જ્યારે યુવા સંઘના સેન્ટ્રલ પ્રેસિડેન્ટ આપણી વચ્ચે હોય અને યુવા સંઘ જે નજીકના ભવિષ્યમાં એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે અને ખાસ અમદાવાદથી અહીંયા આવ્યા હોય અને આપણે આપણા સેન્ટ્રલ પ્રેસિડેન્ટને ન સાંભળીએ કેમ ચાલે. તો હવે હું આમંત્રિત કરું છું યુવા સંઘના એવા સેન્ટ્રલ પ્રેસિડેન્ટ CA શ્રી પંકજભાઈ પારસિયાને. તેઓ આવે અને આપણે સૌને સંબોધે. જય શ્રી લક્ષ્મીનારાયણ, જય સનાતન, જય ઉમિયાજી. આમ તો લગભગ બધાને આ સૌથી કંટાળાજનક લાગતું હશે. હું પણ ઘણી વખત આમ સામે બેઠેલો હોઉં એટલે જે પરિસ્થિતિ મારી હોય તમારી હોય એ સ્વાભાવિક છે. શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ અને મુંબઈ રિજિયન દ્વારા આયોજિત આ 29મો ઉમિયા કપ, સળંગ 29મો ઉમિયા કપ, ખૂબ જ જોરદાર આયોજન. 44 ટીમોએ ભાગ લીધો, લગભગ 650 કરતાં વધારે ખેલાડીઓ, 4 દિવસનું આયોજન, હજારોની સંખ્યામાં દર્શકો, ગ્રાઉન્ડ જોરદાર. એવું જ સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન. આ ટીમોની જે આ બધી તમે અલગ અલગ ટીમો બનાવી હશે આ કાર્ય માટે, એની અથાગ મહેનતનું આ પરિણામ લગભગ કોઈ વિવાદ વિના નિર્વિવાદ પૂર્ણ થયેલો આ ઉમિયા કપ 100% સફળ. આ આયોજન માટે અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, હૃદયપૂર્વક ધન્યવાદ. પણ એક ફરિયાદ છે. આ ટીમ, અશોકભાઈની ટીમને મારી એક ફરિયાદ છે. આ તમે આજે દિવસમાં કેટલી વાર કીધું કે હું અમદાવાદથી આવ્યો અને જગદીશભાઈ વડોદરાથી આવ્યા? કેટલી વાર બોલ્યા? આવડે અહીંયા બોલાયા ખરા, આવડે લાંબેથી, પણ એક પણ દડો રમાડ્યો નહીં તમે. આ અમારી ફરિયાદ છે. એક તો અમને જે ગમતો વિષય હોય એમાં અમને તેડાવો અને છતાં અહીંયા ખાલી દેખાડો, રમાડો તો નહીં. એટલે હવે પછી ધ્યાન રાખજો, જેને પણ બોલાવો ને એને એકાદ બે દડા તો રમાડજો. આજે 44 ટીમો રમી, એમાં 3 ટીમ જીતી. આંકડામાં જો હું ભૂલતો ના હોઉં તો 3 ટીમ જીતી અને બાકીની 41 ટીમો એમને જીતાડી છે. આ 3 ટીમને, એટલે એ ટીમ હારી નથી પણ એમણે આ ટીમને જીતાડી છે. આ 3 ટીમો અને સાથે એ 41 ટીમો, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આવું જ જોરદાર રમતા રહેજો, ખેલદિલીપૂર્વક સહકાર સાથે રમતા રહેજો અને આપણા સમાજનું નામ રોશન કરજો. એક ખૂબ જ સરસ મને વાત લાગી કે 10 વર્ષ માટે તમે દાતા લો છો, મહેનત એકવાર કરો છો અને એના ફળ 10 વર્ષ સુધી ચાખો છો. ખૂબ જ સુંદર આઈડિયા છે, મને બહુ જ ગમ્યો. હું જ્યારે પણ મુંબઈ આવું છું ને ત્યારે કંઈથી કાંઈક શીખીને જાઉં છું. આ વખતે નવું શીખવા મળ્યું. અને
રમેશભાઈ આરઆરસી વેન્ચર્સ એકવાર 10 વર્ષ માટે દાતા હતા અને હમણાં ફરી પાછા રિન્યૂ થયા. એટલે આવા દાતા તમે નસીબવાળા છો કે તમને મળી રહ્યા છે, સામેથી મળી રહ્યા છે. એકવાર રમેશભાઈને આરઆરસી વેન્ચર્સ તેમજ બધા જ દાતાઓ માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓ. હવે જ્યારે યુવાઓનો મેળાવડો હોય ને, હું વધારે લાંબુ નહીં કરું, તમે ચિંતા ના કરતા, તમે પણ સમયસર ઘરે પહોંચી શકો એની ચોક્કસ ધ્યાન રાખીશ. પણ યુવાઓનો જ્યારે મેળાવડો હોય ને ત્યારે એક સવાલ હું હંમેશા પૂછતો હોઉં છું કે આમાં 18 વર્ષથી ઉપરના જે પણ મિત્રો છે, યુવા અને યુવતીઓ, એ ચોક્કસ વાયસ્કે સાથે જોડાયેલા હોવા જોઈએ. આમાંથી કેટલા જોડાયેલા નથી, આ મારો પ્રશ્ન છે. અને જે ના જોડાયેલા હોય એ સત્વરે જોડાઈ જાય અને પોતાના પરિવાર અને સમાજને સુરક્ષિત કરે એવી મારી આપને વિનંતી છે. આગામી 16, 17 અને 18 મે 2025 મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક અદ્ભુત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આમ તો દરેક ટર્મમાં કંઈક ને કંઈક નવા કાર્યક્રમ યુવા સંઘ હંમેશા કરતું રહ્યું છે. હિતેશભાઈએ હૈદરાબાદ ખાતે જોરદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને અધિવેશનમાં એમની ટીમે ખૂબ જ મહેનત કરી અને 4 ચાંદ લગાવી દીધા હતા સફળતામાં. એવું જ કંઈક અલગ, કંઈક અનોખું આયોજન આ વખતે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 16, 17 અને 18 મેના થવા જઈ રહ્યું છે, જેનું નામ છે યુવા કોન્ક્લેવ. જેવું નામ છે એવું જ કંઈક અલગ. 8 થીમ અંતર્ગત 39 કરતાં વધારે ઇવેન્ટનું આયોજન, સમાજને કંઈક નવું આપવા માટે, કંઈક નવું દિશા સૂચન કરવા માટેનું આયોજન, બિઝનેસ, અલગ અલગ થીમ્સ, કંઈક નવું વેન્ચર કેપિટલ. આવું અઢળક એવું છે કે જેનું લિસ્ટ કરવા બેસીએ ને તો પણ આખી રાત નીકળી જાય. આવું આયોજન 3 દિવસમાં માણવા માટે આપણે સૌએ ત્યાં ભેગા થવાનું છે. પણ જેમ આપણા સામાજિક કાર્યક્રમ હોય છે એ રીતે નહીં, આપણે એમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ભેગા થવાનું છે અને દરેકે કંઈક ને કંઈક આર્થિક સહયોગ આપીને આ રજિસ્ટ્રેશન કરવાનું છે. પણ આમ તો ટ્યુશન ફીસ હોય, તમે સ્કૂલમાં ભણો છો ને ત્યારે પણ કાંઈ ફ્રીમાં મળતું નથી. તો અહીંયા તો એટલો બધો જ્ઞાનનો ભંડાર છે, એને આપણે મફતમાં લઈએ એ કેમ ચાલે? અને મફતની કાંઈ કિંમત હોતી નથી. એટલે આપણે સૌએ કંઈક ને કંઈક આર્થિક સહયોગ આપીને આ કોન્ક્લેવ સાથે જોડાવાનું છે. જે નવું શીખવા મળશે એ તમારી લાઈફ ચેન્જ કરી નાખશે એવું અમે માનીએ છીએ. કારણ કે અમે જ્યારે આની તૈયારી કરી રહી છીએ ત્યારે અમે પણ એટલા અપડેટ થઈએ છીએ અને કંઈક નવું શીખીએ છીએ જે અમને ખરેખર અદ્ભુત લાગે છે. તો જ્યારે આની પ્રસ્તુતિ થશે ત્યારે એમાંથી જે જાણવા મળશે એ કેવું હશે એની કલ્પના આપ કરી શકો છો. એટલે આ કાર્યક્રમને માણવા માટે, યુવા કોન્ક્લેવને માણવા માટે આપણે સૌએ આમાં રજિસ્ટ્રેશન કરીને જોડાઈ જવાનું છે. અને 16, 17, 18 મે દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આપણે ભેગા થઈને આ કાર્યક્રમને માણવાનો છે. એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું. ધન્યવાદ. મને ખબર છે આ તાલીઓ શેના માટે પડી રહી છે, પણ હું અમદાવાદથી આવ્યો અને આટલું બી ના બોલું, તમારે મને આટલો તો સહન કરવો જ પડે. ખૂબ મજા આવી ગઈ. આજનો દિવસ મને હંમેશા યાદ રહેશે. જોરદાર. જય શ્રી લક્ષ્મીનારાયણ, જય સનાતન, જય ઉમિયાજી. ખૂબ ખૂબ ધન્યવાદ પંકજભાઈ. ખરેખર પંકજભાઈએ જે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે એમાં હવે આપણી ફરજ છે કે ત્યાં જઈ અને કાંઈક શીખવા મળે એવું જ આયોજન છે. તો હવે આપણી ફરજમાં છે કે ત્યાં જઈ એ પ્રોગ્રામને માણીએ અને કાંઈક જાણીએ અને કાંઈક શીખીએ. અને છેલ્લે એના પંકજભાઈ માટે એટલું પણ કહીશ, દિવસ આગો સાથે રહ્યા, ખૂબ આનંદ આવી. આપને એમ કે પંકજભાઈ કેવા હશે, યુવા સંઘ સેન્ટ્રલ પ્રમુખ ને, એટલે પણ આજે જે રેણ કરીને આપણી ભાષામાં ખૂબ મજા આવી ખરી. ન તુમ ભૂલ પાઓગે ન હમ ભૂલ પાएंगे, अपने अपने रिश्ते का प्यार निभाएंगे, वहाँ से तुम याद करना और यहाँ से हम मुस्कुराएंगे. धन्यवाद. ક્યાં ક્યાં ખેલાડીઓ બધા? પહેલો રાઉન્ડ ટ્રોફીઝનો હવે ચાલુ થવા જઈ રહ્યો છે, જેની સર્વે ખેલાડીઓ અને એમના ફેમિલી મેમ્બર્સ રાહ જોઈ રહ્યા છે. તો જેમ જેમ આપણે સ્ટેજ વાઇઝ આગળ વધ્યા છીએ તેમ તેમ આપણે સ્ટેજ વાઇઝ હવે એવોર્ડ દેવા જઈ રહ્યા છીએ.
ખેલાડીઓમાં પહેલો એવોર્ડ આવી રહ્યો છે મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1 બોયઝ જેન્ટ્સમાં, જેના દાદા છે પોલાઇટ પેન્ટ્સ રમેશભાઈ નાનજીભાઈ જાદવાણી અને કિશનભાઈ જાદવાણી. હું પહેલાં તેમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવી જાય સ્ટેજ ઉપર. રમેશભાઈ તમે પણ આવી જજો સાથે. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1 જે લક્ષ્મીનારાયણ ભિવંડી 11 વર્સિસ યુનિકોર્ન 11 ખારગર વચ્ચે હતી. કોઈ ગેસીસ ક્યાં? મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1 ગોઝ ટુ પ્રશાંત દિવાણી. 2 ઓવર 2 રન 4 વિકેટ. પ્રશાંત દિવાણી મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1. આવો પ્રશાંતભાઈ, તમારી બોલિંગે આખી મેચ ટર્ન અરાઉન્ડ કરેલી. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 1 પ્રશાંત દિવાણી. આપણા દાદા છે પોલાઇટ પેન્ટ્સ રમેશભાઈ નાનજીભાઈ જાદવાણી અને કિશનભાઈ જાદવાણી. શું બોલિંગ કરી પ્રશાંતભાઈ. આગળ વધીએ. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2 માટે હું આમંત્રિત કરું છું યુનિક બિલ્ડ વેલ હશે પરેશભાઈ માવાણી, પ્રિતેશભાઈ માવાણી, અશોકભાઈ માવાણી. તેમને આજે રિપ્રેઝેન્ટ કરે છે દિલીપભાઈ લીંબાણી અને ભરતભાઈ જબવાણી. દિલીપભાઈ, ભરતભાઈ, હું પ્લીઝ સ્ટેજ ઉપર આવી જશો ફોર મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2. ક્વાર્ટર ફાઇનલ 2 પાટીદાર 11 સહાડ અને પનવેલ 11 પનવેલ વચ્ચે રમાઈ હતી. ભાઈ કોઈના ગેસીસ છે કે હું જાહેર કરું? કપિલભાઈ નાકરાણી 4 બોલમાં 11 રન 1 ઓવર 18 રન 1 વિકેટ અને 3 કેચીસ. કપિલભાઈ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 2 હશે યુનિક બિલ્ડવેલ પરેશભાઈ માવાણી, પ્રિતેશભાઈ માવાણી, અશોકભાઈ માવાણી. આગળ મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 3 શ્રી છગન મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 3 બોલાવવા જઈ રહ્યા છે ત્યારે હું આમંત્રિત કરું છું શ્રી છગનલાલ રીજીભાઈ ગોરાણી હસ્તે અશોકભાઈ ગોરાણી, દિલીપભાઈ ગોરાણી. તેઓ હાજર નથી તો હું રિક્વેસ્ટ કરીશ અમારા પ્રમુખ શ્રી અશોકભાઈને. થાણાથી જ છે આખું ગ્રુપ. ક્વાર્ટર ફાઇનલ 3 રમાઈ હતી મા શક્તિ 11 બદલાપુર વર્સિસ ફાલ્કોન સ્ટ્રાઇકર્સ થાણે. બોલો ભાઈ બદલાપુર વાળા, શું લાગે છે? મેન ઓફ ધ મેચ છે દિવેન માકાણી. 28 રન 13 બોલમાં 1 ઓવર 3 રન 1 વિકેટ. દિવેન માકાણી મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 3. આવો ભાઈ. દિવેનભાઈ વતી એમના ભાઈએ આપણે સન્માન સ્વીકાર કરેલું છે. આગળ વધીએ. મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ 4. ક્વાર્ટર ફાઇનલ 4 ગજબ હતી અને તેના મુખ્ય દાતા છે શ્રી મણિલાલભાઈ લખમસિંહભાઈ ધોળુ હસ્તે જુગલભાઈ મણિલાલ ધોળુ અને આજે આપણી વચ્ચે તેમાંથી રાજેશભાઈ ધોળુ હાજર છે. રાજેશભાઈ, તમને વિનંતી કરીશ કે તેઓ આવે સ્ટેજ ઉપર આગળ. ચોથી ક્વાર્ટર ફાઇનલ વિક્ટોરિયસ 11 વર્સિસ પિચ રોકર્સ ઘાટકોપર. બંને મજબૂત ટીમો. ભાઈ કોઈનો ગેસ? વન એન્ડ ઓનલી વેદાંશ ધોળુ 2 ઓવર 6 રન 2 વિકેટ. વેદાંશ ધોળુ 39 રન 16 બોલમાં મેન ઓફ ધ મેચ ક્વાર્ટર ફાઇનલ. વંશ દોડું
વંશ દોડું, વંશ એટલા બધા વી હે ને થોડું ઉપર નીચે થઈ ગયું, વી ગણાય. વંશભાઈ 16 બોલમાં 39 રન, ક્વાર્ટર ફાઇનલમાં આખી મેચને બદલવા વાળા વંશભાઈ દોડું. ઘરમાં જ એવોર્ડ ગયો છે રાજેશભાઈ. રાજેશભાઈનો સુપુત્ર જ છે. પિતા દ્વારા પુત્રને ક્વાર્ટર ફાઇનલ મેન ઓફ ધ મેચ. ક્વાર્ટર ફાઇનલ પછી છે ને 8માંથી 4 ટીમો બચે છે, જ્યાં એક રોમાંચક મુકાબલો આગળ વધે છે. હવે આગળ વધી રહ્યા છીએ આપણે મેન ઓફ ધ મેચ સેમીફાઇનલમાં. તો મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1 માટે હું આમંત્રિત કરું છું મૈત્રી ગ્રુપ, મહેશભાઈ સેંગાણી, ભાવેશભાઈ સેંગાણી, પ્રકાશભાઈ રંગાણી, ઈશ્વરભાઈ રામજીભાઈ દોડુ. તો તેઓ હાજર નથી, તો અમારા યુવા મંડળના આઈપીપી શ્રી હસમુખભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આવશે. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1 જે રમવામાં આવી હતી મા શક્તિ બદલાપુર સી અને લક્ષ્મીનારાયણ ભિવંડી. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1 શું લાગે છે? બદલાપુર. ઇટ ગોઝ ટુ દેવાંગ પોકાર. ભિવંડી 18 રન 12 બોલમાં 2 ઓવર 14 રન ને 3 વિકેટ. દેવાંગભાઈ, લક્ષ્મીનારાયણ ભિવંડી, મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 1. આગળ વધીએ. સેમીફાઇનલો તો રમાઈ ગઈ. બીજી સેમીફાઇનલ મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 2 એ પણ અત્યંત રોમાંચક હતી. તેના મુખ્ય દાતા છે સેંગાણી ક્રિએટર્સ પ્રાઇવેટ લિમિટેડ, હસ્તે હિંમતભાઈ ગોપાલભાઈ સેંગાણી, જે આપણી વચ્ચે હાજર નથી. તો અમારા યુવા સંઘના અમારાથી મિસાઇલ ચેરમેન જ બોલાઈ જાય છે, કેમ કે એ અમારી આંતરિક મૈત્રીના હિસાબે બોલવાની રીત છે. પણ અમારા મિશન ચેરમેન એવા જગદીશભાઈ લીંબાણીને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 2 ને એવોર્ડ આપશે. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ 2 રમાઈ હતી પાટીદાર 11 સહાડ વર્સિસ પિચ રોકર્સ ઘાટકોપર. અને સેમીફાઇનલમાં મેન ઓફ ધ મેચ છે વેદાંશ દોડુ. 2 ઓવર 6 રન 2 વિકેટ. પિચ રોકર્સ સેમીફાઇનલ મેન ઓફ ધ મેચ વેદાંશ દોડુ. આગળ ફાઇનલ. બધી મેચના જે મેન ઓફ ધ મેચ છે એમ આપણે ફાઇનલના તો મેન ઓફ ધ મેચ છે. જે ફાઇનલ રમાડવામાં આવી હતી બિટવીન પિચ રોકર્સ ઘાટકોપર અને લક્ષ્મીનારાયણ ભિવંડી. તો મેન ઓફ ધ મેચ ફાઇનલ માટે હું આમંત્રિત આપણા મુખ્ય દાતા શ્રી શાંતિલાલભાઈ લાલજીભાઈ દોડુ, હસ્તે નવીનભાઈ દોડુ, કિરણભાઈ દોડુ, અને એના વતીથી પુનિત પારસિયા તેમના પરિવારને રિપ્રેઝેન્ટ કરશે પુનિતભાઈ પારસિયા. હું પુનિતભાઈ પારસિયાને આમંત્રિત કરું છું સ્ટેજ ઉપર કે તેઓ આવે અને મેન ઓફ ધ મેચ ફાઇનલનો એવોર્ડ આપશે. મેન ઓફ ધ મેચ ફાઇનલ વેદાંશ દોડુ, 19 બોલમાં 61 રન, 2 ઓવર 20 રન 2 વિકેટ. One sided player for the entire match. વેદાંત દોડુ, પિચ રોકર્સ ઘાટકોપર. મેં કીધું ને ઘણા બધા વી છે.
અદ્ભુત પ્રદર્શન વેદાંશનું. આપણે ટુર્નામેન્ટની છેલ્લી 8 મેચોનું હમણાં પ્લાનિંગ કર્યું, પણ ટુર્નામેન્ટ આપણે 4 દિવસ ચાલી છે. 44 ટીમોએ આપસમાં ખૂબ સારી રીતે મેચો રમી છે. તો હવે આપણે સિરીઝના બેસ્ટ બોલર્સ, બેસ્ટ ફિલ્ડર્સ, બેસ્ટ બેટ્સમેનને જોવા જઈ રહ્યા છીએ. ત્યારે ઉમિયા કપ 2025 બેસ્ટ ફિલ્ડર ને આપણે હવે બોલાવવા જઈ રહ્યા છીએ. 5 મેચ 8 કેચ. બેસ્ટ ફિલ્ડરના આપણા મુખ્ય દાતા છે શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ રામજાણી, હસ્તે અરુણ રામજાણી, હરેશ રામજાણી. એ પરિવાર હમણાં હાજર નથી, તો હું આમંત્રિત કરીશ સેન્ટ્રલ પ્રમુખ શ્રી CA પંકજભાઈ પારસિયાને કે તેઓ મંચ ઉપર આગળ આવે અને બેસ્ટ ફિલ્ડર ઓફ એન્ટાયર ટુર્નામેન્ટ ઉમિયા કપ 2025 એની ગેસીસ, કેમ કે આખી ટુર્નામેન્ટના છે. પ્રતીક દિવાણી, લક્ષ્મીનારાયણ ભિવંડી. 5 મેચીસમાં 8 કેચીસ, ધ મેક્સિમમ નંબર ઓફ કેચીસ પ્રતીકભાઈ લક્ષ્મીનારાયણ ભિવંડી, બેસ્ટ ફિલ્ડર ઓફ ઉમિયા કપ 2025. આ બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ ને એમ નથી મળતો, કિલોમીટર ઘણા કાપવા પડે આખા ગ્રાઉન્ડમાં. બાઉન્ડ્રીઓને એવી રીતે કવર કરી છે, એટલું આપણે ટકોર મળે ક્યારેક, એટલું આપણે એટલું ભાગી લઈએ તો અમે ઘણું કામ કરીએ. આ ફિલ્ડર છે ને જ્યારે કેચીસ પકડે છે ને તો એ પહેલા દડો છે ને બોલર ફેંકી છે. તો હવે આપણે આગળ બોલરને જોવા જઈ રહ્યા છીએ. બેસ્ટ બોલર ઓફ એન્ટાયર ટુર્નામેન્ટ 2025 અને એનું નામ બોલવાથી પહેલા હું આમંત્રિત કરું છું KN પોકાર એન્ડ કંપની, જે આપણા બેસ્ટ બોલરના મુખ્ય દાદા છે. તેમને રિપ્રેઝેન્ટ કરશે જયંતિભાઈ પોકાર, કિરણભાઈ પોકાર, ભાવિનભાઈ પોકાર, રોહનભાઈ પોકાર અને વત્સલભાઈ પોકાર. ભાઈ વત્સલ, રોહન, વત્સલભાઈ આવે, બોલાવી લો. વત્સલભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. અહીંયા આવો ને ભાઈ, અહીંયા આવો ને. આ તમે કેને દીધો છે? બોલો ગાય, એની ગેસી સરપ્રાઈઝ નેમ છે. The award goes to ધવલ લીંબાણી યુનિકોર્ન 11 ખારગર. 3 મેચીસ 8 વિકેટ. કેમ કે આનામાં શું છે, આપણે જ્યારે ગ્રાઉન્ડ લેવલની લીગ મેચીસમાં પણ જેટલી ટીમો હોય છે, આપણે એને હંમેશા બધી ટીમોને ઇક્વલ પેરામીટર્સ પર ચેક કરીએ છીએ. તો બેસ્ટ બોલર એવોર્ડ ગોઝ ટુ ધવલ લીંબાણી યુનિકોર્ન 11 ખારગર. 3 મેચીસ 8 વિકેટ. આવો ધવલભાઈ. ત્યારબાદ આગળ વધીએ. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ ઉમિયા કપ 2025. બેસ્ટ બેટ્સમેનને બોલાવવા પહેલા આમાં એમના મુખ્ય દાતા એવા શ્રી પચાણભાઈ રતનસિંહભાઈ ચોપડા, હસ્તે હરેશભાઈ ચોપડા, તેઓ આપણી વચ્ચે નથી. ત્યારે હું સેન્ટ્રલ યુવા સંઘના IPP એવા હિતેશભાઈ રેમજાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આગળ આવે અને બેસ્ટ બેટ્સમેન ઓફ ધ સિરીઝ તેનો એવોર્ડ આપશે. ભાઈ મને તો નથી લાગતું આનામાં કંઈ ડાઉટ છે, તમને લાગે છે? તો આવી જાઓ વેદાંશભાઈ. 3 ઇનિંગમાં 118 રન. બેસ્ટ બેટ્સમેન ફોર ઉમિયા કપ 2025. વેદાંશ ધોળુ 3 ઇનિંગમાં 118 રન. આપણે મેચોના મેન ઓફ ધ મેચ જોઈ લીધા, ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલ, આખી ટુર્નામેન્ટના બોલર્સ લઈ લીધા, ફિલ્ડર્સ લઈ લીધા, બેટ્સમેન લઈ લીધા. હજી એક એવોર્ડ બાકી છે જે ખિલાડીને જશે. યસ, મેન ઓફ ધ સિરીઝ ફોર એન્ટાયર ઉમિયા કપ 2025.
મેન ઓફ ધ સિરીઝ જે એક ખેલાડીએ અદ્ભુત પ્રદર્શન કર્યું છે, બધા ખેલાડીઓમાં આગળ આવીને પ્રદર્શન કર્યું છે. મેન ઓફ ધ સિરીઝને આપણે જ્યારે એનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મેન ઓફ ધ સિરીઝના આપણા મુખ્ય દાતા છે માતૃશ્રી સાવિત્રીબેન પુંજાભાઈ શિરવી, હસ્તે કપિલભાઈ શિરવી, રાજેશભાઈ શિરવી, જનકભાઈ શિરવી, અને આજે એ પરિવારને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે રમેશભાઈ જાદવાણી. હું રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી જાય. આપણે મેન ઓફ ધ સિરીઝના એવોર્ડને એનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. અવાજ આવવાનો છે મેન ઓફ ધ સિરીઝ માટે? ઓફકોર્સ યાર, મેં કીધું ને ઘણા બધા વી છે. તો વેદાંશ દોડુ એન્ટાયર ટુર્નામેન્ટમાં 9 વિકેટ અને 118 રન. ઉમિયા કપ 2025માં અત્યંત સુંદર ઉત્કૃષ્ટ પ્રદર્શન વેદાંશભાઈ દ્વારા. પિચ રોકર્સ ઘાટકોપર. વેદાંશભાઈ દોડુ મેન ઓફ ધ સિરીઝ. પહેલા ખબર હોત ને તો બધા એવોર્ડની એક ફ્રેમ બનાવી દીધી હોત એના માટે. હવે મોટા કપો બાકી છે, હેવી કપ છે બધા, પણ એ કપ તરફ આપણે આગળ વધીએ ને એનાથી પહેલાં આજે 4 દિવસની આટલી મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે ને એ શક્ય નહોતી. આપણા જ ભાઈઓ દ્વારા ખૂબ અથાગ મહેનત કરવામાં આવી છે. દિવસ રાત જાગવામાં આવી છે. 1-1 વાગ્યા 2-2 વાગ્યા સુધી મેચો ચાલુ હતી. સવારે પાછું 8 વાગે બીજી મેચ ચાલુ કરવાની. તો આપણે આની પાછળ એને અથાગ મહેનત કરી છે એવા આપણી 2 કે 3 જ વધારે સમિતિઓ નથી. આપણે એને એકવાર બોલાવીએ, તેમનું અચૂકથી સન્માન કરવું એ આપણી સૌની જવાબદારી બને છે. ત્યારે ઉમિયા કપ 2025માં જેમણે આખી રસોડા સમિતિ સંભાળી છે એવા સમિતિના સભ્યોને હું એકવાર બોલાવવા જઈ રહ્યો છું. તેમનું સન્માન પ્રમુખ શ્રી અશોકભાઈ, આઈપીપી શ્રી હસમુખભાઈ, અમારા મિશન ચેરમેન નીતેશભાઈ ભાવાણી, પ્લીઝ આગળ આવી જજો. રસોડા સમિતિમાં ઈશ્વરભાઈ પોકાર, હું તેમને કહીશ કે તેઓ આવે, સ્ટેજ ઉપર આવે. સ્ટેજ ઉપર આવી જાઓ. સમિતિઓ સંખ્યા વધારે હશે, તેઓ અહીંયા આગળ આવી જાય. રસોડા સમિતિમાં ઈશ્વરભાઈ પોકાર, દીપકભાઈ નાકરાણી, પ્રકાશભાઈ સેંગાણી, અરવિંદભાઈ રામજીયાણી, સુરેશભાઈ દોડુ, મિતુલ ગોરાણી, નિખિલ રંગાણી, નિલેશભાઈ રામજીયાણી, પ્રદીપભાઈ લીંબાણી. હું દરેક સભ્યોને આમંત્રિત કરું છું કે તેઓ આવે. સાથે સાથે આ સમિતિ સાથે જે પહેલા દિવસથી સંકળાયેલા હતા એવા ગૌરવ કેટરર્સના રમેશભાઈ પુરોહિતને પણ હું આમંત્રણ આપું છું, જેને આપને 4 દિવસ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન આપ્યું છે. રમેશભાઈ સાથે જોડાઈ જજો અમારી રસોડા સમિતિ સાથે. અને ખરેખર ખૂબ મહેનત કરી છે. સવાર, બપોર, સાંજ ટાઈમમાં તે જમાડું. અને હમણાં જે પંકજભાઈ કીધું કે એ તો 2 ટાઈમ જમ્યા, કે જાન આવ્યો ને એમ જમાડ્યા. એમ કાર જોરદાર તાળીઓથી વધાવી લેજો, કારણ કે દેખાતા નહોતા, પડદા પાછળ રહીને કામ કર્યું છે. બાકી તો અહીંયા તો દોડધક ઘણા કરતા હોય, પણ ખરેખર સરસ મજાનું સમયસર ભોજન જમાડ્યું છે. તો આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ગ્રાઉન્ડ ઉપર અહીંયા જ્યારે 8 વાગે 8:30 વાગે મેચ ચાલુ કરવી હોય ને તો સાથે સાથે નાસ્તો પણ ટાઈમ પર ચાલુ થવો જોઈએ. તો આજે 8 વાગે આપણે આટલા લોકોનો નાસ્તો કરવો ને તો એ લોકો તો સવારના 5-6 વાગ્યાથી જ કામે લાગી જતા હતા. તો સર્વે સમિતિ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આગળ ગ્રાઉન્ડ ઉપર બધી જેને તૈયારીઓ કરી છે સ્ટેજની અને સ્ટેજની વ્યવસ્થા સંભાળી છે એવી અમારી સ્ટેજ સમિતિના સભ્યોને આપણે બોલાવવા જઈ રહ્યા છીએ. હું આમંત્રણ આપું છું નિલેશભાઈ લીંબાણી, મહેશભાઈ રામજીયાણી, મહેશભાઈ પારસિયા, અલ્પેશભાઈ સેંગાણી, ઓમ પોકાર, જહાન સુરાણી. સર્વે સભ્યોને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે આવે, જેમના થકી સ્ટેજનું 4 દિવસ ખૂબ જ સુંદર રીતે સંચાલન થયું છે. ધરમભાઈ ચોપડાને હું વિનંતી કરીશ કે તેઓ આવે.
ધરમભાઈ. ખરેખર આ ટીમે પણ ખૂબ સરસ કામ કર્યું છે. આ સાઈડમાં કુલર દેખાય છે ને, આપણે એમ કઈ આમાં પાણી ખૂટી ગયું, ભાઈ સીધી પાઇપલાઇન લગાડે. આ ઓછું યાર ફટાક છે. ચલો આવી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ સ્ટેજ સમિતિ. વિરેશભાઈને રિક્વેસ્ટ છે કે તેઓ પણ સાથે જોડાશે. વિરેશભાઈ પ્લીઝ. કેતનભાઈને પણ નમ્ર વિનંતી તેઓ આવે પ્લીઝ. કેતનભાઈ, આ વખતે સ્ટેજ સમિતિમાં આપણે પહેલા દિવસે ટ્રોફીઓનું પણ અનાવરણ કર્યું હતું. જે રીતે વિવિધ આપણા કાર્યક્રમો થયા છે, સ્ટેજ સમિતિના સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આ તો આપણી વિવિધ સમિતિઓ થઈ ગઈ, પણ જેના આંગણે અમે રમી રહ્યા છીએ અને જેના સહયોગથી અમે રમી રહ્યા છીએ, અમારા સહયોગી મંડળ એવા બદલાપુર યુવક મંડળ, જેના સહયોગથી ઉમિયા કપ 2025ની ઇવેન્ટ થઈ છે. બદલાપુર યુવક મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ લીંબાણી અને તેમની સમગ્ર ટીમને કહીશ કે તેઓ આવે અને મુંબઈ યુવા મંડળ તરફથી અમારું અભિવાદન સ્વીકારશે. થેન્ક યુ. આવો સમગ્ર ટીમ જયેશભાઈ સાથે. મહામંત્રી રીતેશભાઈ, જયેશભાઈ, આવો તમારી પૂરી ટીમને લઈને. ખરેખર તમને વધાવવા જેવા છે કે 4 દિવસ ખડે પગે રહી આ સરસ મજાનું કાર્ય પૂરું કર્યું છે અને આપણા પ્રોગ્રામને સફળતા સુધી લઈ ગયા છો. તો આ ટીમ માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. બદલાપુર સનાતન યુવા મંડળ. પૂરી કારોબારી આવી જાઓ ભાઈ. બદલાપુર યુવક મંડળની સમગ્ર ટીમ, જેમને ખૂબ જ સારો સહકાર આપ્યો છે. ભાઈઓ, આપનો ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય ને એક પાયો હોય છે, પાયો. એવી જ રીતે ઉમિયા કપ જ્યારથી ચાલે છે, અમારી મુંબઈ યુવા મંડળ અને મુંબઈ રિજિયનની ક્રિકેટ નિયંત્રણ સમિતિ છે. આપણે અહીંયા 4 દિવસ રમ્યા છીએ. 4 દિવસ સમજો ઉજાગરા કર્યા છે. એ લોકોએ 7 દિવસથી ઉજાગરા કર્યા છે. ગ્રાઉન્ડની તૈયારીઓ, સવારે રાત્રે 2 વાગ્યા સુધી, સવારે પાછું 7 વાગે આવું, મહિનાઓની પ્લાનિંગ, કેટલીક મીટિંગો. સમિતિમાં પ્લેયર્સ પણ છે, સમિતિ સભ્યો પણ છે. એમના નામ બોલવા મારા માટે અશક્ય છે, કેમ કે એનામાં પરોક્ષ અપરોક્ષ રીતે ઘણા બધા સભ્યો હાજર છે. તો હું આખી ક્રિકેટ નિયંત્રણ સમિતિને આમંત્રિત કરું છું, પ્લીઝ પ્લીઝ આવે, સ્ટેજ પાસે આવે. હું નામ લેવા જઈશ ને તો લિસ્ટ બહુ લાંબુ છે, કેમ કે આનામાં પરોક્ષ અપરોક્ષ રીતે ઘણા બધા સભ્યોએ સાથ સહયોગ આપ્યો છે. આવી જાઓ ભાઈ, આવી જાઓ, બધા આવી જાઓ. અનિલભાઈ લીંબાણી, જે અમારા સ્પોર્ટ્સ કન્વીનર છે, CNS ના મેઇન સૂત્રધાર છે, જેમના પગમાં જે ઇન્જરી છે તો પણ 4 દિવસથી આપણા ગ્રાઉન્ડ ઉપર છે. પગનું હમણાં જ હાલમાં જ ઓપરેશન થયું છે. અનિલભાઈ લીંબાણી, સ્પોર્ટ્સ કન્વીનર મુંબઈ યુવા મંડળ, જેમના અંડર આખી CNS ટીમ આવે છે. દરેકે દરેક ખેલાડીઓ જે CNS ના સભ્યો છે, પ્લીઝ સ્ટેજ પાસે આવી જશે. આ CNS સમિતિ વગર ઉમિયા કપ થવો અશક્ય છે. ભાઈઓ, અને 4 દિવસ છે ને એની ઘરવાળીને છોરાના મોઢા નથી જોયા, કારણ કે હવાના ઉતા હોય તો અહીંયા આવે રહ્યા અને રાતે 2 વાગે ઘરે જતા હતા. એટલે આ CNS ટીમ માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવજો, કારણ કે ઘણા સમયથી એની તૈયારી કરતા હો ત્યારે ક્યાંક આપણે રિઝલ્ટ દેખાતું હોય
અને આ તાબડતોબ થતું નથી, એક બે દિવસનો પ્રોગ્રામમાં થતું નથી. ઘણા સમયથી આની પાછળ ભોગ દેવાતો હોય ત્યારે આવું સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય. હું આખી સીએનએસ સમિતિનો તો આભાર માનું જ છું, પણ સાથે સાથે સીએનએસ સમિતિના જે પરિવારના સભ્યો છે ને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આજે લોકો એમનો ધંધો છોડીને 5-5 દિવસથી અહીંયા ભણવાનું છોડીને 5-5 દિવસથી અહીંયા ભોગ આપી રહ્યા છે. તો સર્વે સીએનએસ સમિતિનો ખૂબ ખૂબ આભાર. આનામાં તો મને પણ જોડાવવું પડશે. અને આ સીએનએસ ટીમ છે ને એને એક રિક્વેસ્ટ બી છે કે ભવિષ્યમાં બી જ્યારે આપણે ઉમિયા કપ હોય ને ભાઈ, ત્યાં સાથ સહકારને નામ લખાવજો ને વળી પાછા એવા જ મજા કરાવશું. આગળ વધીએ હવે મોટા અને મુખ્ય એવોર્ડ્સ તરફ. અરે યાર, આ પતિ ગયું, સાઈડમાં રાખો. આ પતિ ગયું, સાઈડમાં રાખો. Awards for the women's tournament. Woman of the match. Woman of the match final. વુમન ઓફ ધ મેચના ફાઇનલ્સના એવોર્ડ આપવાથી પહેલાં હું આમંત્રણ આપું છું આપણા મુખ્ય દાતા કલ્યાણ સ્ટીલ એન્ડ કલ્યાણ સિમેન્ટ હસ્તે વાલજીભાઈ છાબૈયા, ભરતભાઈ છાબૈયા, મગનભાઈ છાબૈયા, અશ્વિનભાઈ છાબૈયા. આવો મગનભાઈ, વાલજીભાઈ. પરિવાર હોય તો સાથે જોડાઈ જશું. છે ને, ભાઈઓ છે, ભાભીઓ છે. તમે વુમન ઓફ ધ મેચ ફાઇનલ શું કહો છો, એની ગેસીસ? બીજું કોઈ? ભૂમિ લીંબાણી 15 રન 12 બોલમાં 2 ઓવર 11 રન ને 4 વિકેટ. વુમન ઓફ ધ મેચ ફાઇનલ ભૂમિ લીંબાણી. આવો ભૂમિબેન. આગળ આપે વુમન્સના રનર્સઅપ કપ માટે જઈ રહ્યા છીએ. હું આમંત્રણ કરીશ કે તમે આપ નીચે જોડાઈ જશો, કેમ કે પ્લેયર્સને મેડલ્સ પણ આપવા છે. मेडल्स दे, ये लिस्ट है नाम का. उभा एक मिनट. વુમન્સ રનર્સ અપ કપ આપણા દાતા છે કલ્યાણ સ્ટીલ એન્ડ કલ્યાણ સિમેન્ટ હસ્તે વાલજીભાઈ છાબૈયા, ભરતભાઈ છાબૈયા, મગનભાઈ છાબૈયા, અશ્વિનભાઈ છાબૈયા, મને નામ અને તેમની સાથે મેડલ માટે હું આમંત્રણ આપું છું આપણા અમ્પાયરના દાતા શ્રી હંસરાજ અર્જન વાસાણી, શ્રી દેવશીભાઈ અર્જન વાસાણી, તેમના વતી પાયલબેન પોકાર, અને ભોજનના દાતા શ્રી જીવરાજ દેવસિંહ રામાણી હસ્તે મહેન્દ્રભાઈ, નવીનભાઈ, જયંતિભાઈ આવ્યા નથી. ચલો, રનર્સ અપ કપ જઈ રહ્યો છે જય માતા દી બદલાપુર. હું બદલાપુરની ટીમને એનાઉન્સ કરવા જઈ રહ્યો છું. દરેક પ્લેયર્સને વિનંતી કે તેઓ આવશે અને અહીં મેડલ સ્વીકારશે. રીના મિતુલ ગોરાણી, તૃપ્તિ જયેશ સેંગાણી, ભારતી જયેશ પોકાર, જ્યોતિ કલ્પેશ પોકાર, બીજલ કલ્પેશ પોકાર, દર્શના નિખિલ રંગાણી, રિદ્ધિ વૈભવ દોડુ, દીપાલી યોગેશ સેંગાણી, શ્રદ્ધા પિયુષ સેંગાણી, જીલ અશોક દોડુ, દિશા તપન રૂડાણી, ઉષા દિલીપ વાસાણી વાઇસ કેપ્ટન, અને એન્ડમાં છાયા જયેશ લીંબાણી કેપ્ટન. જય માતા દી બદલાપુર.
ક્યાં ગયું એક મિનિટ ઓલું ટીમનું પેપર ક્યાં ગયું એનું હા ઓલું માતાજીનું તો હમણાં મેં તમને દીધું ને જય માતાજી બદલાપુર રનર્સ અપ વુમન્સ કપ ઉભારો ઉભારો એ ધરમ હું કેપ્ટન છાયાબેન લીંબાણીને વિનંતી કરીશ કે તેઓ આવશે અને રનર્સ અપ કપ છાયાબેન પ્લીઝ हम फाइल ने उनको दिया फिर वही है स्पॉन्सर पर जनरली अपना क्या बात हुआ था कि जो जो दाता है ना वो होना चाहिए फ्रेम में Congratulations. Jai Mata Di Badlapur. Now the time for the winners. Bye bye. દાતા જ છે ફાઇનલ ના પણ અશ્વિનભાઈ મેડલ માટે વિનર્સ વુમન્સ વિનર્સ કપ જેના મુખ્ય દાતા છે કલ્યાણ સ્ટીલ એન્ડ કલ્યાણ સિમેન્ટ જે જઈ રહ્યો છે જય માતાજી ડોંબીવલી હું મેડલ માટે આમંત્રિત કરું છું સાથે સાથે આપણા અમ્પાયરના દાતા સોરી બોલ એન્ડ સ્ટમ્પના દાતા શ્રી અરવિંદભાઈ ભગવાનજીભાઈ રામજાણી શ્રી અશ્વિનભાઈ રામજાણી અમ્પાયર્સના દાતા તેઓ આવે અને આપણી સાથે જોડાય
16 મેન ઓફ ધ મેચ ફાઇનલ, જેમના દાતા ન્યૂ પટેલ સોમિલ હસ્તે કાંતિભાઈ લીમાણી, ડૉક્ટર ધીરજભાઈ લીમાણી, મગનભાઈ લીમાણી અને સીએ ભવનભાઈ લીમાણી, તેમના વતીથી મુંબઈ યુવા મંડળના મહામંત્રી એવા હિરેનભાઈ લીમાણી તેમનું સન્માન કરશે. મેન ઓફ ધ મેચ ફાઇનલ અંડર 16, એની ગેસેસ ઉમંગ ચોપડા, મા શક્તિ, 22 બોલ 67 રન, 1 ઓવર 3 રન 1 વિકેટ. અંડર 16 રનર્સ અપ, દાતા એવા શ્રી ન્યૂ પટેલ સોમિલ હસ્તે કાંતિભાઈ લીમાણી, ડૉક્ટર ધીરજભાઈ લીમાણી, મગનભાઈ લીમાણી, સીએ ભવનભાઈ લીમાણી, એમના વતીથી હિરેનભાઈ લીમાણી અને તેમનો સાથ આપશે ફોટોગ્રાફીના દાતા નથી હા યુટ્યુબ લાઈવના દાતા એવા વોક સીલિંગ વોલ્સ ફ્લોર માવજીભાઈ ધનજીભાઈ જબવાણી હસ્તે કેતનભાઈ માવજીભાઈ જબવાણી, કલ્પેશભાઈ માવજીભાઈ જબવાણી તે મેડલ પહેરાવશે. રનર્સ અપ ટીમ ભિવંડી બોયઝ વતીથી હું દરેક ખેલાડીને બોલાવીશ. નૈતિક ચૌહાણ, ધ્રુવ દિવાણી, વંદન સાકલા, રાઘવ છાબૈયા, તરંગ નાકરાણી, ધ્યાન સાકલા, દેવલ લીંબાણી, તેજસ છાબૈયા, કુશ બાતાણી, દક્ષ દિવાણી, પાર્થ વાડિયા, સોહમ સાકલા, વેદ છાવૈયા વાઇસ કેપ્ટન અને કેપ્ટન ક્રિસ દિવાણી. મેડલમાં કોણ હે બીજું હવે? વિનર્સમાં ઈ છે ને ન્યૂ પટેલ સોમિલ. મેડલમાં આ બે ને લેવાતા. થેન્ક યુ. રનર્સ અપ અંડર 16 ભિવંડી બોયઝ ઉમિયા કપ 2025. દીધો ઉમિયા કપ અંડર 16 વિનર્સ કપ ના દાતા એવા શ્રી ન્યૂ પટેલ સોમિલ હસ્તે કાંતિભાઈ લીંબાણી, ડૉક્ટર ધીરજભાઈ લીંબાણી, મગનભાઈ લીંબાણી અને સીએ ભવનભાઈ લીંબાણી વતીથી હું હિરેનભાઈ લીંબાણી ને કહીશ કે તે મેડલ આપી ટીમનું સન્માન કરશે. અંડર 16 ચેમ્પિયન ટીમ મા શક્તિ બોયઝ, જેમના ખેલાડી છે જીને સેંગાણી, જીત દોડુ, શૌર્ય સેંગાણી, દિવિત સેંગાણી, ઓમ પોકાર, ઓમ રંગાણી,
મીત છાવૈયા, ધ્રુવ પોકાર, પ્રિન્સ લીંબાણી, રુદ્ર વિમાણી, નમન હલપાણી, ખુશ લીંબાણી, વાઇસ કેપ્ટન ઉમંગ ચોપડા અને કેપ્ટન ધ્યાન પારસિયા. મા શક્તિ બોયઝ ઉમિયા કપ 2025 ચેમ્પિયન અંડર 16. શું એટલે થોડુંક આગળ પણ વધીએ અને હવે આપણી પાસે ફક્ત 2 જ ટ્રોફી આપવાની છે, મેન્સની રનર્સઅપ અને વિનર્સ. અને આપણે કહેવાય ને પ્રોગ્રામ હોય એની એક પ્રોટોકોલ આવતી હોય આભાર વિધિ. તો આપણે આભાર વિધિ કરતાં સર્વપ્રથમ હું આભાર વ્યક્ત કરીશ આપણા ટ્રોફી જેને સરસ મજાની બનાવીને આપી છે એવા વિશાલભાઈ પોકાર માટે. વિશાલભાઈ પોકાર અને એમના ધર્મપત્ની પાયલબેન પોકાર અહીંયા આવી જાઓ ને બે. ખરેખર આ બે પતિ પત્ની છે પણ મંડળ માટે ખૂબ ઉપયોગી છે એવા વિશાલભાઈ અને પાયલબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કે સરસ મજાની ટ્રોફી આપને બનાવીને આપી છે. અને એનું સન્માન કરશે આપણા હિરેનભાઈ લીંબાણી. અને આભાર બદલાપુર સમાજનો પણ વ્યક્ત કરીએ છીએ કે ફૂલ સપોર્ટ આપ્યો. આભાર મહિલા મંડળ બદલાપુરનો પણ આપીએ છીએ અને આભાર અમારા યુવક મંડળ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે પણ આ કાર્યક્રમની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેને જેને સહયોગ આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને વિશેષમાં આભાર અમારા સેન્ટ્રલના પ્રમુખ અને મિશન ચેરમેન પણ અહીં પધાર્યા, તેમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરી છીએ. ધન્યવાદ. મેઇન કપ, રનર્સ અપ કપ, આપણે એના તરફ આગળ વધી રહ્યા છીએ. તો ઉમિયા કપ 2025 રનર્સ અપ ટીમ લક્ષ્મીનારાયણ ભિવંડી. તો રનર્સ અપ કપ આપવા માટે હું સૌથી પહેલા આમંત્રિત કરીશ કપના મુખ્ય દાતા માતુશ્રી સાવિત્રીબેન પુંજાભાઈ શિરવી, હસ્તે કપિલભાઈ શિરવી, રાજેશભાઈ શિરવી, જનકભાઈ શિરવી, અને આજે પરિવારને જે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે એવા રમેશભાઈ જાદવાણીને અને એમના સુપુત્રને કે તેઓ આવે અને નીચે અમારી સાથે જોડાશે. સાથે સાથે મેડલ આપવા માટે હું આમંત્રિત કરીશ મંડપના અમારા દાતા એવા યુનિકોર્ન એન્ટરપ્રાઇઝીસ અને ગ્રાઉન્ડના દાતા એવા માતુશ્રી કાંતાબેન કેસરા રામજાણી પરિવાર. બંનેને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને મેડલ આપવામાં સાથે જોડાય. રનર્સ અપ કપ જેન્ટ્સ, રનર્સ કપ જેન્ટ્સ લક્ષ્મીનારાયણ 11 ભિવંડી. હું ટીમને આમંત્રિત કરું છું કે તેઓ આવશે અને મેડલ રિસીવ કરશે. હું ટીમના સભ્યોના નામ બોલવા જઈ રહ્યો છું. મનોજ અબજી લીંબાણી, પ્રતીક કાંતિલાલ દિવાણી, રુચિત જીતેન્દ્ર પોકાર, યશ પ્રવીણ દિવાણી, સાગર પ્રેમજી પોકાર, વૈભવ પ્રકાશ દિવાણી, વંશ જગદીશ દિવાણી, માધવ યોગેશ દિવાણી, માનવ પરેશ છાબૈયા, પ્રશાંત દયાલાલ દિવાણી, પરેશ હસમુખ ચૌહાણ, પ્રકાશ બાબુલાલ રામાણી, ઉદય દિનેશ પોકાર, ઇન્દ્રવદન મૂળજી દિવાણી, હિતેશ લકમસિંહ પોકાર અને કેપ્ટન દેવાંગ મહેશ પોકાર. ઉમિયા કપ 2025ના રનર્સ અપ લક્ષ્મીનારાયણ 11 ભિવંડી. સર્વે પ્લેયર્સને ખૂબ ખૂબ અભિનંદન. લક્ષ્મીનારાયણ 11 ભિવંડી. રનર્સ અપ કપ માતૃશ્રી સાવિત્રીબેન પુંજાભાઈ શિરવી પરિવાર. ઉમિયા કપ 2025 રનર્સ અપ ટીમ લક્ષ્મીનારાયણ 11 ભિવંડી. રમેશભાઈને વિનંતી, કેપ્ટનને કપ આપશે. દેવાંગભાઈ લક્ષ્મીનારાયણ 11 ભિવંડીના કેપ્ટન. રનર્સ અપ ઉમિયા કપ 2025 લક્ષ્મીનારાયણ ભિવંડી. રમેશભાઈ આપણો ખૂબ ખૂબ આભાર. રનર્સ અપ કપના દાતા શિરવી પરિવાર થાણા. લક્ષ્મીનારાયણ ભિવંડી રનર્સ અપ કપ ઉમિયા કપ 2025. ઉમિયા કપ 2025 વિનર્સ ટ્રોફી. ખૂબ જ અત્યંત રોમાંચક મેચો બાદ અલગ અલગ લીગ મેચોમાં ખૂબ જ સારી ટક્કર આપીને રોમાંચક મેચો રમીને ઉમિયા કપ 2025 ગોઝ ટુ પીચ રોકર્સ ઘાટકોપર. અને એમને ટ્રોફી અને મેડલ આપવા માટે હું આમંત્રિત કરું છું વિનર્સ કપના આપણા દાતા આરઆરસી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, હસ્તે રવજીભાઈ રામજીભાઈ ચોપડા, રમેશભાઈ રવજીભાઈ ચોપડા, રાજેશભાઈ રવજીભાઈ ચોપડા. રમેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને ચેમ્પિયન્સ પોડિયમ પર
સર્વેને મેડલ અને ટ્રોફી આપશે. આરઆરસી વેન્ચર્સથી રમેશભાઈ ચોપડા. ઉમિયા કપ 2025ના મેઇન ચેમ્પિયન્સ પિચ રોકર્સ ઘાટકોપર 11 ને આમંત્રિત કરીએ છીએ મેડલ માટે. પિચ રોકર્સ ઘાટકોપર આગળ આવે અને ચેમ્પિયન પોડિયમ પર આગળ વધે. ચેમ્પિયન્સ ઉમિયા કપ 2025 પિચ રોકર્સ ઘાટકોપર. समर्थ विनोद धोड़ू, हिरेन कांति रंगाणी, क्षितिज रतिलाल पारसिया, किशोर शांतिलाल चोपड़ा, हर्ष जगदीश पारसिया, रुद्र कल्पेश पोकार, वंश राजेश धोड़ू, मयूर भरत रामजियाणी, सत्येन मोहनलाल वेलाणी, संजय वसंजी पारसिया, हर्ष भूपेंद्र बावाणी, कार्तिक जयंतीलाल सेंगाणी, वत्सल हरेश पोकार, वाइस कैप्टन वेदांश विनोद दोड़ू and captain Rohan Kishore Pokar, champions of pitch rockers Ghatkopar Umiya Cup 2025. Champion trophy of Umiya Cup 2025. Oh champions. Music full કરવાનું કે ને એને. Goes to Pitch Rockers Ghatkopar Umiya Cup 2025. એને વધારવાનું કે મ્યુઝિક. અરે ભાઈ રમેશભાઈ ત્યાં જ બેસજો. અરે એને કે મ્યુઝિક ચાલુ રાખે રે. પિચ રોકર સ્ટેજ ઉપર જ બેસે. याद आवशे। बोलो श्री लक्ष्मीनारायण भगवान की